નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ 2026 ના વિભાગ એફ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિભાગ એફ ની અંદર વાર્ષિક હિસાબો એટલે 11 ગુણનો દાખલો પૂછાતો હોય છે. આ વાર્ષિક હિસાબો તો 11મા ધોરણમાં તમને ઉપયોગ થશે, સાથે સાથે 12મા ધોરણમાં પણ આ ચેપ્ટર આવે છે. એટલે આ ચેપ્ટર સમજવો બહુ જરૂરી છે. 12મા ધોરણમાં પણ તમારે આ ચેપ્ટરમાંથી વાર્ષિક હિસાબોના ચેપ્ટરમાંથી 11 ગુણનો દાખલો પૂછાય છે. એટલે આ ચેપ્ટર વ્યવસ્થિત સમજી લેવો જરૂરી છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જી હા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમની સાથે સાથે આપણે ઇંગ્લિશ મીડિયમની અંદર પણ એસાઇનમેન્ટનું સોલ્યુશન ચાલુ કરી દીધું છે. જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એમના માટે પણ અલગથી આપણે એસાઇનમેન્ટનું સોલ્યુશન ચાલુ કરી દીધેલું છે. વધારે સમય ન લેતા સૌથી પહેલા આપણે ચાલુ કરીએ દાખલા નંબર 1 ની રકમ તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. જો દાખલા નંબર 1 ની અંદર આપણને શું કહેલું છે? પરાગનો તારીખ 31 માર્ચ 2025 ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. એને કાચું સરવૈયું આપેલું છે ને આપણને બાજુમાં હવાલાઓ એટલે વધારાની માહિતી આપેલી હોય. તો વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે 3 ખાતા બનાવવા પડે છે. કયા કયા? તો સૌથી પહેલા જુઓ, વેપાર ખાતું, ઉધાર બાજુ, જમા બાજુ, નફા નુકસાન ખાતું, ઉધાર બાજુ, જમા બાજુ, અને છેલ્લે આપણું પાકું સરવૈયું. પાકું સરવૈયુંમાં પહેલા જમા બાજુ હોય ને પછી ઉધાર બાજુ હોય. है ना, मूड़ देवा बाजू ने पीली बाजू मिलकत लेना बाजू. तो 1 बाय 1 સૌ પ્રથમ આપણે હવાલાની નોંધ કરીશું. સૌથી પહેલો હવાલો છે કે રૂપિયા 10,000 નો માલ ચોરાઈ ગયો. 10,000 નો માલ શું થયો? ચોરાઈ ગયો. ચોરીથી ગયેલ માલ છે, અન્ય રીતે માલની જાવક છે. જ્યારે અન્ય રીતે માલની જાવક હોય ત્યારે વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદીમાંથી માઇનસ કરવો. ચોરીથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. વીમા કંપની સામે કંઈ આપતી નથી એટલે 10,000 નું નુકસાન કહેવાય. નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે 10,000 રૂપિયા ચોરીથી થયેલ નુકસાન. ચોરીથી થયેલ નુકસાન ખાતે, ચોરીથી થયેલ કોના ખાતે? નુકસાન ખાતે. દરેક હવાલાની 2 નોંધ કરવામાં આવશે. જેટલી રકમ ઉધાર કરીશું એટલી જ જમા કરવામાં આવે. ચલો બીજા નંબરનો હવાલો શું છે? 2 કર્મચારીઓને 4500 લેકે 1 માસનો પગાર ચૂકવવાનો બાકી છે. હે ને, 2 કર્મચારીઓને, કેટલા કર્મચારીઓની વાત કરી છે? 2. તો દાખલાની અંદર ચેક કરી દો, પગાર આપણને આપેલું છે ક્યાંય? કાચા સરવૈયામાં ના નથી આપેલું. પગાર આપણને દાખલામાં આપેલું નથી. 2 કર્મચારીઓને માસિક કેટલું? 1 માસનો પગાર ચૂકવવાનો બાકી છે. 4500 લેકે 1 નો 4500 ગુણ્યા 2 નો 9,000 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે. પગાર એ ધંધા માટે ખર્ચ કહેવાય. એટલે સૌથી પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થશે. કર્મચારીઓનો પગાર કેટલા રૂપિયા આવ્યો? 9,000 રૂપિયા. ચૂકવવાનો બાકી છે, ચૂકવવાનો બાકી છે એટલે બીજી એન્ટ્રી ક્યાં હશે? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા? તો કે 9,000 રૂપિયા, 9,000 રૂપીસ. ચલો એના પછી આપણને શું કહેલું છે? મકાન પર 10% ઘસારો ગણો. તો મકાન આપણી મિલકત કહેવાય. ચેક કરો, આપણને મકાન આપેલું હશે. જુઓ, મકાનની રકમ આપણને કેટલી આપેલી છે? 1 લાખ. મકાન ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે મકાન લખીએ. કેટલા રૂપિયા? 1 લાખ. એની અંદરથી ઘસારો શું કરતો? બાદ. ઘસારો એટલે કે ડેપ્રિસિએશન. 1 લાખના 10% કરો એટલે કેટલા આવે? 10,000. 1 લાખમાંથી 10,000 બાદ કરો એટલે રકમ કેટલી લખવામાં આવે? 90,000. 10,000 રૂપિયા ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે. મકાન પર ઘસારો, ડેપ્રિસિએશન ઓન મશીન, સોરી બિલ્ડિંગ. મકાનનો ઘસારો કેટલા રૂપિયા આવ્યો? 10,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? દેવાદારોમાંથી 10,000 ગાલખાત માંડી વાળો. તો દેવાદારો આપણને જુઓ, દેવાદારો લેણદારો. દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય. દેવાદારો જોડેથી પૈસા લેવાના હોય. દેવાદારોની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. તો દેવાદારો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાશે. દેવાદારો કેટલા રૂપિયા આપેલા છે? આપણને 1 લાખ રૂપિયા આપેલા છે. આ દેવાદારોની અંદરથી આપણને કેટલા રૂપિયા ગાલખાત માંડી વાળવાનું કહેલું છે? તો કે ગાલખાત 10,000 રૂપિયા માંડી વાળવાના છે. તો માઇનસ ગાલખાત, જે હવે પૈસા મળવાના નથી. તો 10,000. તો 1 લાખમાંથી 10,000 બાદ કરો એટલે રકમ કેટલી આવે? 90,000. આ ગાલખાતની બીજી અસર ક્યાં કરવાની? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફોર્મેટ યાદ દેડાઈ દઉં તમને. સૌથી પહેલા ગાલખાત કાચા સરવૈયાની, એની અંદર પ્લસ કરવાની ગાલખાત હવાલાની,
એની અંદર પ્લસ કરવાની, ગાલખાત અનામત હવાલાની જો આપેલી હોય તો, ન આપેલી હોય તો નહીં લખવાની, માઇનસ છેલ્લે ગાલખાત અનામત કાચા સરવૈયાની. તો આપણને આ 10,000 મળી એ ગાલખાત કહેવાય, હવાલાની કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? સામાન્ય અનામત ખાતે 20,000 રૂપિયા લઈ જવાના છે. તો સામાન્ય અનામત નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે, એનાથી નફો ઓછો થઈ જશે. જે પણ નફો થાય એની અંદરથી સામાન્ય અનામત ખાતે કેટલા લઈ જવાના? 20,000 રૂપિયા. હવે ચેક કરો આપણને કાચા સરવૈયામાં કોઈ પણ પ્રકારની અનામત આપેલી છે ખરા? નથી આપેલી. તો આપણે અલગથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી દઈશું સામાન્ય અનામત. એના સામાન્ય અનામત ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. કેટલા રૂપિયા અનામત રાખવાનું કહ્યું છે? 20,000 રૂપિયા. ચલો છેલ્લો હવાલો આપણને શું કહેલો છે કે મૂડી પર 10% વ્યાજ ગણો. તો દાખલાની અંદર ઉપાડ અને મૂડી આપેલી છે. મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. મૂડીની હંમેશા કેટલી કઈ બાકી હોય? જમા. 1,39,000 રૂપિયા આપેલા છે. મૂડી ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મૂડી કેટલા રૂપિયા આપેલી છે? 1,39,000, 1,39,000 રૂપિયા પ્લસ મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે? 10%. એટલે કેટલો થાય? 13,900. મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ છે એટલે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે. મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે 13,900, 13,900 રૂપીસ. દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હવે કાચા સરવૈયાની જે એન્ટ્રીઓ બાકી કરવાની હશે આપણે કરીશું. સૌથી પહેલા આપણને જુઓ શું આપેલું છે? ઉપાડ. તો ઉપાડ શું આપેલું છે? મૂડી અને ઉપાડ. મૂડી લખાઈ ગઈ. ઉપાડ કેટલો છે? 15,000. ઉપાડને શું કરવામાં આવે? મૂડીમાંથી બાદ કરવામાં આવે. ઉપાડને મૂડીમાંથી શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. તો મૂડીમાંથી બાદ કરીશું કેટલી રકમ? 15,000 રૂપિયા. કાચા સરવૈયાની દરેકની એક એન્ટ્રી થશે. વ્યવસ્થિત ખરીદી અને વેચાણ. વેચાણની જમા બાકી હોય. વેચાણ 8.5 લાખ, ખરીદી કેટલા રૂપિયા છે? 5 લાખ રૂપિયા. તો જુઓ આપણે ખરીદી લખેલી છે 5 લાખ. ઓકે ને વેચાણ ક્યાં લખાશે? જમા બાજુ. વેપાર ખાતાની જમા બાજુ લખવામાં આવશે વેચાણ. વેચાણની રકમ આપણને કેટલા રૂપિયા આપેલી છે? 8,50,000. વેચાણ પરત છે એટલે પછી માઇનસ કરવામાં આવશે. એના પછી આપણને માલ પરત ઉધાર બાકી આપેલી છે. ઉધાર બાકી માલ પરત એટલે વેચાણ પરત કહેવાય. કયો પરત કહેવાય? વેચાણ પરત. વેચાણ પરતની દાખલાની અંદર રકમ કેટલી આપેલી છે? 40,000 રૂપિયા. 8,50,000 માંથી હું 40,000 બાદ કરીશ તો રકમ કેટલા રૂપિયા આવશે? 8,10,000 રૂપિયા. 8,10,000 રૂપીસ. અહીંયા 5 લાખ માંથી 10,000 બાદ કરીશ તો ખરીદી કેટલી કહેવાશે? 4,90,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? વટાવ. બે પ્રકારના વટાવ છે, આપેલ વટાવ અને મળેલ વટાવ. આપેલ વટાવ 4,000, મળેલ વટાવ 6,000. તો મળેલ વટાવની એન્ટ્રી ક્યાં કરીશું? નફા નુકસાન ખાતાની જમા બાજુએ. જમા બાજુ આપેલું હોય જમા બાજુ લખવાનું. મળેલ વટાવ. મળેલ વટાવ કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા. તો આપેલ વટાવ કેટલા રૂપિયા આપેલો છે? 4,000. તો આપેલ વટાવ ઉધાર બાજુ લખીશું આપણે. આપેલ વટાવની રકમ કેટલા રૂપિયા છે? 4,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ભાડું. ભાડું ખર્ચ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 5,000 રૂપિયા. ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા લખવામાં આવશે? 5,000 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી શું આપેલું છે? દેવાદારો અને લેણદારો. દેવાદારો લખાઈ ગયા. લેણદારની રકમ જમા બાકી છે 80,000. લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. લેણદારો એટલે પૈસા ચૂકવવાના બાકી છે જેની જોડેથી આપણે ઉધાર ખરીદી કરી હોય એવા વ્યક્તિઓને. કમિશન. કમિશનની ઉધાર બાકી આપેલી છે એટલે ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું. કમિશન 6,000 રૂપિયા આપેલું છે. કમિશન કેટલા રૂપિયા આપેલું છે? આપણને 6,000 રૂપીસ. 6,000 રૂપિયા આપેલું છે. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? આપણને હુંડીઓ. આ આપણી લેણી હુંડી. ઉધાર બાજુ આપેલી હોય લેણી હુંડી, જમા બાજુ આપેલી હોય દેવી હુંડી. લેણી હુંડીને મિલકત લેણામાં લખાય. લેણી હુંડીને કઈ બાજુ લખાય? મિલકત લેણા બાજુ. લેણી હુંડી આપણને ઉધાર બાજુ કેટલા આપેલા છે? 15,000 રૂપિયા. જ્યારે જમા બાજુ જે આપેલા હોય એને દેવી હુંડી કહેવાય. એને મૂડી દેવામાં લખવામાં આવે. તો આપણને દેવી હુંડી કેટલા રૂપિયા આપેલી છે? 25,000 રૂપિયા. 25,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે? આપણે રોકડ અને બેંક. રોકડ શિલ્લક અને બેંક શિલ્લક ઉધાર બાજુ આપેલી છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. રોકડ અને બેંક કેટલા રૂપિયા આપેલી છે? 35,000 રૂપિયા. 35,000 રૂપીસ. 35,000 રૂપિયા. 35,000 રૂપીસ. ચલો એના પછી આપણને શું આપેલું છે? મકાન લખાઈ ગયું 1 લાખ. ફર્નિચર આપણી મિલકત છે 30,000 ની. ઓફિસ યંત્રો પણ આપણી મિલકત છે 2 લાખની. ફર્નિચર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. ચલો ફર્નિચરની રકમ કેટલા રૂપિયા આપેલી છે? આપણને કાચા સરવૈયામાં 30,000 રૂપિયા મિલકત લેણામાં લખાશે. ફર્નિચરની નીચે પછી આપણને કઈ મિલકત આપેલી છે? ઓફિસ યંત્રો.
ચલો ઓફિસ યંત્રોની કિંમત કેટલા રૂપિયા આપેલી છે દાખલામાં 2 લાખ રૂપિયા, તો ઓફિસ યંત્રોની કિંમત કેટલા લખીશું આપણે 2 લાખ રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી શું આપેલું છે આપણને મજૂરી. મજૂરી જે છે ને મજૂરી એક ખરીદીને લગતો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય. વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી કેટલા રૂપિયા આપેલી છે 10,000 રૂપિયા, 10,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે 10% બેંક લોન અને બેંક લોન નું વ્યાજ. 1 લાખ રૂપિયા બેંક લોન છે. બેંક લોન દેવું કેવાય મૂડી દેવામાં લખાશે. 10% બેંક લોન, 10% બેંક લોન મૂડી દેવામાં લખાશે, દેવું છે. કેટલા રૂપિયા આપેલું છે 1 લાખ. અને આ 1 લાખના 10% એટલે 10,000 લોન પર વ્યાજ આપેલું છે. ધંધા માટે નાણાકીય ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે લોન પર વ્યાજ 10,000 રૂપિયા, ઇન્ટરેસ્ટ ઓન લોન 10,000 રૂપીસ. ચાલો એના પછી આપણને શું આપેલું છે લોન પછી આખર સ્ટોક. આખર સ્ટોક કેટલા રૂપિયા આપેલું છે 30,000. આખર સ્ટોક આપણને કાચા સરવૈયામાં આપેલું છે, એની એક જ એન્ટ્રી કરવામાં આવશે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક. આખર સ્ટોકની રકમ આપણને કેટલા રૂપિયા આપેલી છે તગડા મેંડુ 30,000 રૂપિયા. તગડા મેંડુ 30,000 રૂપિયા. એના પછી છેલ્લે શું આપેલું છે જુઓ, છેલ્લે આપેલા છે ઓફિસ ખર્ચા 1 લાખ રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા 1 લાખ રૂપિયા. દરેક હવાલાની નોંધ થઈ ગઈ. કાચા સરવૈયામાં દરેક ખાતા જે આપેલા હતા એની નોંધ થઈ ગઈ છે. હવે આપણે ફક્ત શું કરવાનો રહે સરવાળો. સૌથી પહેલા આપણે સરવાળો કોનો કરવાનો, તો સૌથી પહેલા સરવાળો કરવાનો રહેશે આપણે કયો વેપાર ખાતાનો. વેપાર ખાતાનો જુઓ જમા બાજુનો સરવાળો કેટલો આવે છે 8,10,000 રૂપિયા, 8,10,000. ચલો આ બાજુ બી કેટલા લખવામાં આવશે 8,10,000, 8,10,000. આ 8,10,000 ની અંદરથી આપણે 8,10,000 માંથી 8,10,000 માંથી પહેલી એન્ટ્રી કેટલી છે 4,90,000 બાદ કરી દો અને બીજી એન્ટ્રી 10,000 બાદ કરું એટલે અહીંયા આપણને જમા બાજુનો સરવાળો વધારે છે એટલે રકમ 3,10,000 રૂપિયા વધે છે. કેટલી 3,10,000. કયો નફો કહેવાય વેપાર ખાતેથી જે નફો મળે એને કાચો નફો કહેવાય. કયો નફો કહેવાય કાચો નફો. આ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જવાનો. આ કાચો નફો ક્યાં લઈ જવાનો નફા નુકસાન ખાતે. કાચો નફો ગ્રોસ પ્રોફિટ કેટલા રૂપિયા છે તો કે 3,10,000 રૂપિયા, 3,10,000. હવે આપણે નફા નુકસાન ખાતાનો સરવાળો કરીશું 3,10,000 વત્તા 6,000 કરું કેટલો જવાબ આવે 3,16,000. આ બાજુ બી 3,16,000. 3,16,000 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરી દેવાની. 3,16,000 માંથી પહેલી એન્ટ્રી કેટલી છે ઓફિસ ખર્ચાની 1 લાખ રૂપિયા. એના પછી 6,000 માઇનસ 5,000 માઇનસ 4,000 માઇનસ 13,900 માઇનસ 10,000 માઇનસ 9,000 માઇનસ જો ગાલખાતની રકમ અહીંયા બાર લખવાની છે 10,000 રૂપિયા. જો ગાલખાત કાચા સરવૈયા નથી પણ હવાલાની 10,000 બાર લખવાની બાકી છે. માઇનસ 10,000 માઇનસ 20,000 માઇનસ 10,000. તો આનો સરવાળો આવે એ ફરીથી આપણે કરી દઈએ 3,16,000 માઇનસ 1 લાખ માઇનસ 6,000 માઇનસ 5,000 માઇનસ 4,000 માઇનસ 13,900 માઇનસ 10,000 માઇનસ 9,000 માઇનસ 10,000 અગેન માઇનસ 10,000 માઇનસ 20,000 માઇનસ 10,000 1,18,100 રૂપિયા. હે ને કાચો ચોખ્ખો નફો કહેવાશે 1,18,100 રૂપિયા. આને કયો નફો કહેવાશે ચોખ્ખો નફો કહેવાશે નેટ પ્રોફિટ. આ ચોખ્ખો નફો મૂડીની અંદર પ્લસ કરી દેવાનો. આ ચોખ્ખા નફાને આપણે મૂડીની અંદર શું કરી દેવાનું પ્લસ કરીશું આપણે ચોખ્ખો નફો. કેટલા રૂપિયા છે 1,18,100 રૂપિયા. હવે મૂડીનો પ્લસ માઇનસ કરીશું. આપણને મૂડી કેટલી આપેલી હતી 1,39,000. એની અંદર વ્યાજ 13,900 પ્લસ કરવાનું છે, ઉપાડ 15,000 બાદ કરવાનું છે અને ચોખ્ખો નફો 1,18,100 પ્લસ કરવાનું છે. તો આની રકમ આવે 2,56,000 રૂપિયા, 2,56,000, 2,56,000. 2,56,000 માં સૌથી પહેલા 20,000 પ્લસ 9,000 પ્લસ 80,000 પ્લસ 25,000 પ્લસ 1 લાખ. આનો સરવાળો કેટલો થાય છે 4,90,000 રૂપિયા. કેટલા રૂપિયા 4,90,000. હે ને મૂડી દેવા બાજુ સરવાળો કેટલો થાય 4,90,000 રૂપિયા. તો મિલકત લેણા બાજુ પણ 4,90,000 થાય તો આપણો જવાબ સાચો કહેવાય. જુઓ મિલકત લેણા બાજુ 90,000 વત્તા 30,000 વત્તા 2 લાખ વત્તા ફરીથી 90,000 વત્તા 15,000 વત્તા 35,000 વત્તા 30,000. આનો સરવાળો થઈ ગયો 4,90,000. તો રોકડા 11 ગુણ મળી જાય. 11મા ધોરણમાં પણ 11 ગુણ મળશે અને 12મા ધોરણમાં પણ આ દાખલો 11 ગુણનો પૂછાશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ? યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો.
બીજા દાખલાની શરૂઆત કરતા પહેલા હું તમને વાત કરી દઉં કે 11મું ધોરણ પાસ કરીને હવે થોડા સમયની અંદર તમે ધોરણ 12 ની અંદર પ્રવેશ મેળવી લેશો. ધોરણ 12 એટલે કે બોર્ડનું વર્ષ. બોર્ડ 2027 માં તમે બોર્ડની એક્ઝામ આપવાના છો. તો જે વિદ્યાર્થી મિત્રો તનતોડ મહેનત કરી એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ મેળવવાનો ટાર્ગેટ હોય, જેમને વ્યવસ્થિત ડેલી હોમવર્ક કરવું હોય, એવા વિદ્યાર્થીઓ માટે આપણે પહેલા જ દિવસથી એટલે કે 20 એપ્રિલ 2026 થી સંપૂર્ણ સિલેબસ તમને એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું સિલેબસ તમને કમ્પ્લીટ સિલેબસ પહેલા દિવસથી ઓનલાઈન લેક્ચર દ્વારા કરાવવામાં આવશે, જેની અંદર તમને લાઈવ ક્લાસીસ, રેકોર્ડેડ લેક્ચર સાથે સાથે રેગ્યુલર ટેસ્ટ, પીડીએફ નોટ્સ બધું તમને ઓનલાઈન મળી રહેશે. પણ જે વિદ્યાર્થી મિત્રો તનતોડ મહેનત કરવાની ઈચ્છા હોય, ટાર્ગેટ 90% કરતા વધારે લાવવાનો હોય, જે લોકો સવારે 4 વાગે ઉઠીને મહેનત કરવા માંગતા હોય, એવા વિદ્યાર્થીઓ જ આ બેચમાં જોડાવા માટે મને આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરજો. વોટ્સઅપ નંબર 9737448382. જેમને ખાલી પાસ થવું છે, 60-70% લાવવા છે, એવા વિદ્યાર્થીઓ મિત્રો મહેરબાની કરીને આ બેચમાં જોઈન થવા માટે મને મેસેજ કરતા નહીં. ચલો હવે આપણે આગળ વધીએ બીજા દાખલા તરફ. બીજા દાખલાની માહિતી જુઓ શું છે. રમેશના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. ઓકે, તો સૌથી પહેલા વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય ત્યારે 3 ખાતા બનાવી દેવાના: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને કાચું સરવૈયું. તો અહીંયા સૌથી પહેલા આપણે વધારાની માહિતી આપેલી છે. વધારાની માહિતીમાં પહેલો હવાલો શું છે જુઓ. આખર માલ સ્ટોકની 1,10,000 છે. આખર માલ સ્ટોકનો કેટલી કિંમત છે? 1,10,000. એમાં આપણને કહેલું છે કે જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે. હવે જો યાદ રાખવાનું, આખર સ્ટોકની અંદર જે કિંમત ઓછી હોય ને એ કિંમત ધ્યાનમાં લેવાય. તો વધુ વાળી કિંમત તો આપણે ગણવાની કોઈ જરૂર નથી. વધુ વાળી કિંમત ગણવાની જરૂર નથી. એટલે આખર સ્ટોકની કિંમત કેટલી ગણવાની? 1,10,000 જ ગણવાની. કેટલી લેવાની? 1,10,000. હવાલામાં આપેલું છે એટલે આખર સ્ટોકની બે એન્ટ્રી થાય. એક વેપાર ખાતામાં જમા બાજુ લખવામાં આવે. વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયા? 1,10,000 રૂપિયા. બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે? પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, આખર વાલા સ્ટોક કેટલા રૂપિયા? 1,10,000 રૂપિયા, 1,10,000 રૂપીસ. ચલો એના પછી આપણને દાખલામાં શું કહેલું છે? નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલું છે? 50,000 રૂપિયા. તો દાખલાની અંદર જુઓ, વેચાણ તમને આપેલું હશે. વેચાણ કેટલું આપેલું છે જોઈ લો. 9,98,000 રૂપિયા આપેલા છે. વેચાણ ક્યાં લખાય? વેપાર ખાતાની જમા બાજુએ. તો જુઓ, વેચાણ લખું છું વેપાર ખાતાની જમા બાજુએ કેટલી રકમ આપેલી છે આપણને? 9,98,000, 9,98,000. હવે વિદ્યાર્થી મિત્રો, મારા માટે એક કોમેન્ટ તમારે કરવાની છે કે હું તમને જે એકાઉન્ટ ભણાવી રહ્યો છું એ તમને વ્યવસ્થિત ખબર પડે છે કે નથી પડતી. હે ને? સામે ઓનલાઈનની અંદર, યુટ્યુબની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો વાર્ષિક હિસાબો કરે છે, એસાઇનમેન્ટનું સોલ્યુશન કરે છે, એમને કમ્પ્લીટ ખબર પડે છે કે નથી પડતી, એમને મારા માટે કરીને એક કોમેન્ટ કરવાની છે. તમે જો મને કોમેન્ટ કરીને કંઈક પ્રોત્સાહન આપશો તો હું તમારા માટે વધારે ને વધારે વિડીયો બનાવીશ, લાઈવ લેક્ચરનું પણ આયોજન કરીશ, જેથી તમારી 11માની વાર્ષિક પરીક્ષામાં તમે સારા એવા માર્ક્સ મેળવી શકો. પણ કોમેન્ટ કરવી ફરજિયાત છે. કોમેન્ટની સાથે સાથે આ યુટ્યુબ ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઇબર મળે, આ યુટ્યુબ ચેનલ પર વધારે ને વધારે લોકો જોડાય. આ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને વધારે ને વધારે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાય, જેથી દરેક વિદ્યાર્થી મિત્રને 11 કોમર્સની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં સારા ગુણ મેળવી શકે. એ કામ તમારે કરવાનું છે. ઓકે, ચલો તો હવે અહીંયા 9,98,000 લખી દીધા આપણે. નહીં નોંધેલ ઉધાર વેચાણ 50,000 છે. તો નહીં નોંધેલ, નોંધવાનું બાકી છે તો અહીંયા પ્લસ કરી દો. અહીંયા નહીં નોંધેલ, ટૂંકમાં હું લખું છું નહીં નોંધેલ કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. આ નહીં નોંધેલ ઉધાર વેચાણ છે. ઉધાર વેચાણ એટલે દેવાદારો જોડેથી પૈસા લેવાના બાકી છે. તો નહીં નોંધેલ ઉધાર વેચાણની દેવાદારોમાં પ્લસ કરી દેવાનું. નહીં નોંધેલ ઉધાર વેચાણ દેવાદારો જેટલા બી આપેલા હશે એની અંદર શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. ચલો એના પછી આપણને બીજા હવાલામાં શું? ચૂકવવાની બાકી મજૂરી કેટલા રૂપિયા આપેલી છે? 10,000 રૂપિયા. તો દાખલાની અંદર જુઓ, મજૂરી આપણને 50,000 આપેલી છે. મજૂરી ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. મજૂરી એટલે કે વેજીસ કેટલા રૂપિયા આપેલી છે? 50,000 રૂપિયા.
પ્લસ ચૂકવવાની બાકી કેટલી કીધી છે 10,000 ચૂકવવાની બાકી કેટલા રૂપિયા 10,000 તો 50,000 ને 10,000 કુલ કેટલા થાય 60,000 રૂપિયા 50,000 ને 10,000 કેટલા થાય 60,000 એની અંદરથી 10,000 ચૂકવવાની બાકી એ દેવું કહી ગયું એટલે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવે એની બીજી એન્ટ્રી ચૂકવવાની બાકી મજૂરી આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેટલા રૂપિયા આપેલું છે તો કે 10,000 રૂપિયા 10,000 રૂપીસ ચલો એના પછી આપણને શું આપેલું છે યંત્ર ગોઠવવાની મજૂરી 5,000 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે તો યંત્ર કોઈ પણ મિલકતનો ખરીદો મિલકતની ખરીદીનો ખર્ચો મિલકતની અંદર પ્લસ થાય અલગથી લખવામાં આવે નહીં પણ યંત્ર ગોઠવવાની મજૂરી ભૂલથી ક્યાં લખી દીધી મજૂરી ખાતે નોંધી દીધી તો મજૂરીની અંદરથી માઇનસ કરી દઈશું મજૂરી જુઓ અહીંયા આપણે 60,000 લખી છે ને એને કેન્સલ કરી દઈએ 60,000 એની અંદરથી 5,000 માઇનસ કરવાના કોની મજૂરી છે એ યંત્રની મજૂરી છે યંત્રની મજૂરી કેટલી છે 5,000 રૂપિયા તો 60,000 માંથી 5,000 બાદ કરીશું એટલે 55,000 થશે આ મજૂરી યંત્રની છે એટલે યંત્રમાં પ્લસ થાય યંત્રમાં પ્લસ એટલે યંત્ર પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાશે જેટલા બી હોય એની અંદર પ્લસ કરી દેવાના ગોઠવવાની મજૂરી ચલો એની અંદર ગોઠવવાની મજૂરી કેટલી પ્લસ કરવાની 5,000 રૂપિયા ક્લિયર ચલો દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે હવે આપણને કાચા સરિયામાં જે એન્ટ્રીઓ આપેલી છે 1 બાય 1 લખીશું સૌથી પહેલા આપણે જમા બાજુ લઈ લઈએ જમા બાજુ સૌથી પહેલા મૂડી આપેલી છે મૂડી પાકા સરિયામાં મૂડી દેવામાં લખાશે મૂડી પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લખાશે મૂડી કરીને કેટલા રૂપિયા લખું શરૂઆતની મૂડી આપણને આપેલી છે 4 લાખ રૂપિયા ચલો એના પછી શું આપેલું છે આપણે વેચાણ લખાઈ ગયું માલ પરત જમા બાજુ આપેલું એટલે ખરીદ પરત કહેવાય તો ખરીદીની અંદરથી માઇનસ કરવામાં આવશે જે પણ ખરીદી હશે એની અંદરથી શું કરવામાં આવશે માઇનસ ખરીદ પરત કેટલા રૂપિયા છે 20,000 રૂપિયા ચાલો એના પછી મળેલ ડિબેન્ચર વ્યાજ આવક થઈ નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ મળેલ ડિબેન્ચર વ્યાજ હે ને મળેલ ડિબેન્ચર વ્યાજ કેટલા રૂપિયા આપેલું છે 5,000 રૂપિયા 5,000 રૂપીસ ચલો એના પછી આપણને શું આપેલું છે મળેલ ડિબેન્ચર વ્યાજ પછી વટાવ જુઓ જમા બાજુ આપેલો છે વટાવ કઈ બાજુ આપેલો છે જમા બાજુ કેટલા રૂપિયા આપેલા છે 11,000 રૂપિયા કેટલા રૂપિયા 11,000 જમા બાજુ છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ જ લખાશે મળેલ વટાવ કહેવાય એને 11,000 રૂપીસ 11,000 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે 10% બેંક લોન આપેલી છે 10% બેંક લોન આપેલી છે 10% બેંક લોન આપણને કેટલી આપેલી છે 2 લાખ રૂપિયા કેટલા રૂપિયા આપેલી છે 10% બેંક લોન 2 લાખ તો 10% બેંક લોન ક્યાં લખાશે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ 10% બેંક લોન 2 લાખ રૂપીસ 2 લાખ રૂપિયા 2 લાખના 10% વ્યાજ બી હશે એ આપણે આગળ જોઈશું જેવી રીતે આની અંદર બી વ્યાજ હશે મળે ડિબેન્ચર વ્યાજ એટલે અહીંયા આપણે રોકાણ કરેલું હશે જુઓ 1 લાખનું રોકાણ કરેલું છે એ આપણે આગળ જોઈશું જે આવશે એમ ઓકે લેણદારો કેટલા આપેલા છે 85,000 મૂડી દેવામાં લખાશે લેણદારો 85,000 85,000 રૂપિયા ચાલો એના પછી શું આપેલું ચૂકવવાનું બાકી ભાડું કાચા સરિયામાં આપેલું છે એક જ એન્ટ્રી થશે મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા છે 1,000 રૂપિયા ચલો જમા બાજુની દરેક એન્ટ્રી થઈ ગઈ હવે ઉધાર બાજુ આવીએ ઉધાર બાજુમાં સૌથી પહેલા ઉપાડ આપેલો છે 12,000 ઉપાડ એક મૂડીમાંથી માઇનસ થાય ઉપાડ મૂડીમાંથી શું કરવામાં આવશે માઇનસ કેટલા રૂપિયા છે તો કે 12,000 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે ખરીદી કેટલા રૂપિયા આપેલી છે 6 લાખ તો ખરીદી ક્યાં લખવામાં આવે વેપાર ખાતામાં ઉધાર બાજુએ 6 લાખમાંથી 20,000 રૂપિયા ખરીદ પરત બાદ કરો એટલે કેટલી રકમ મળે 5,80,000 રૂપિયા 5,80,000 ચલો એના પછી શું આપેલું છે સ્ટોક 1/4/2024 નો કેટલા રૂપિયા છે 60,000 રૂપિયા શરૂઆતનો સ્ટોક કહેવાય વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા લખાય શરૂનો સ્ટોક ઓપનિંગ સ્ટોક કહી શકાય કેટલા રૂપિયા છે તો કે 60,000 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે આપણને માલ પરત ઉધાર બાજુ આપેલું છે એટલે વેચાણ પરત કેવાશે વેચાણમાંથી માઇનસ કરીશું આપણે વેચાણ પરત કેટલા રૂપિયા આપેલું છે 40,000 રૂપિયા ઓકે 9,98,000 માં નહીં નોંધેલ ઉધાર ખરીદી પ્લસ કરીશું 9,98,000 વત્તા 50,000 માઇનસ વેચાણ પરત બાદ 40,000 છે એટલે રકમ આવે 10,08,000 રૂપિયા 10,08,000 રૂપીસ 10,08,000 રૂપિયા ચલો એના પછી શું આપેલું છે પગાર 31 જાન્યુઆરી 2025 સુધીનો 1,20,000 રૂપિયા પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય છૂપો હવાલો છે એટલે અંદરના કોલમમાં લખીશું 1,20,000 રૂપિયા હવે અહીંયા ધ્યાન રાખવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રો તારીખ આપેલી છે 31/1/2025
આપણો વર્ષ ક્યારે પૂરો થાય છે? 31/3/2025. એટલે જાન્યુઆરી મહિના સુધીનો ચૂકાઈ ગયો. ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિનાનો બાકી છે. બીજો મહિનો અને ત્રીજો મહિનો જાન્યુઆરી સુધીનો ચૂકવાઈ ગયો. 31 માર્ચ જાન્યુઆરી સુધી ચૂકવાઈ ગયો. તો બીજો મહિનો અને ત્રીજો મહિનો 2 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. 2 મહિનાનું કેટલું? 2 મહિનાનું ચૂકવવાનું બાકી. આખા વર્ષમાં કુલ 12 મહિના હોય એની અંદર 2 મહિનાનું ચૂકવવાનું બાકી. તો આ કેટલા મહિનાનું હશે? 10 મહિનાનું હશે. 10 મહિનાનું ચૂકવાઈ ગયું છે. તો 1,20,000 ભાગ્યા 10 કરું તો 1 મહિનાનું કેટલું કહેવાય? 12,000 રૂપિયા કહેવાય. તો 2 મહિનાનું ચૂકવવાનું બાકી, 12,000 ગુણ્યા 2 કરો એટલે 24,000 રૂપિયા ચૂકવવાના બાકી કહેવાય. તો આની અંદર પ્લસ કરીશું ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા આવ્યો? 24,000. 1,20,000 પ્લસ 24,000 કરો એટલે જવાબ કેટલો આવે? 1,44,000 રૂપિયા. 24,000 ની બીજી એન્ટ્રી પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવશે. ચૂકવવાનો બાકી પગાર આઉટસ્ટેન્ડિંગ સેલરી એ 24,000 24,000 રૂપિયા. ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? ઓફિસ ખર્ચા કેટલા રૂપિયા આપેલા છે? 80,000 રૂપિયા. મજૂરી લખાઈ ગઈ છે. ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. ઓફિસ ખર્ચા જોઈ શકો છો આપણે ઓફિસ ખર્ચા દાખલામાં કેટલા આપેલા છે? 80,000 રૂપિયા, 80,000 રૂપીસ. ચલો ઓફિસ ખર્ચા પછી આપણને નેક્સ્ટ શું આપેલું છે? દેવાદારો 1,20,000 પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાય. અહીંયા લખેલા છે જુઓ 1,20,000 પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી 50,000 એટલે કેટલા કહેવાય? 1,70,000 ના દેવાદારો કહેવાય. ક્લિયર? ચલો એના પછી આપણને શું આપેલું છે? જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. સ્ટેશનરી ખર્ચ બી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. તો જુઓ જાહેરાત ખર્ચ આપણને કેટલા રૂપિયા આપેલો છે? 50,000 રૂપિયા. જાહેરાત ખર્ચ કેટલા આપેલો છે? 50,000 રૂપિયા. અને સ્ટેશનરી ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે? 6,000 રૂપિયા. સ્ટેશનરી ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે? 6,000 રૂપીસ. એના પછી આપણને શું આપેલું છે? ચલો યંત્રો કેટલા આપેલા છે? 90,000 રૂપિયા. તો યંત્રો જો અહીંયા લખેલા છે 90,000 પ્લસ ગોઠવવાની મજૂરી કેટલી હતી? 5,000 એટલે યંત્રોની કિંમત કેટલી ગણાશે? હવે 95,000 ગણવામાં આવશે. ચલો એના પછી મકાન કેટલું છે? 3,60,000. આપણે શું કહેવાય? મિલકત કહેવાય. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખીશું. મકાનની રકમ કેટલા રૂપિયા? 3,60,000 રૂપિયા, 3,60,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે? ભાડું કેટલા રૂપિયા છે? 12,000 રૂપિયા. ઉધાર બાજુ આપેલું છે ખર્ચ કહેવાશે. ભાડું કેટલા રૂપિયા? એકડ બગડ 12,000 રૂપિયા. ચલો ભાડા પછી શું આપેલું છે આપણને? 10% ડિબેન્ચરમાં રોકાણ કર્યું છે મિલકત કહેવાય. ચલો 10% ડિબેન્ચરમાં રોકાણ કેટલા રૂપિયાનું કર્યું છે? 1,00,000 રૂપિયાનું, 1,00,000 રૂપીસ. ચલો એના પછી આપણને શું કરેલું છે? એટલે બેંક લોનનું વ્યાજ કેટલું મળ્યું? 20,000 રૂપિયા ખર્ચ છે, ચૂકવ્યું. ખર્ચ છે એટલે ઉધાર બાજુ લખાશે નફા નુકસાનમાં. બેંક લોનનું વ્યાજ કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. ચલો દરેકની નોંધ થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનો રહ્યો? સરવાળો. સૌથી પહેલા આપણે નફા નુકસાન વેપાર ખાતાનો સરવાળો કરીએ. વેપાર ખાતામાં પહેલી એન્ટ્રી કેટલી છે? જુઓ 10,08,000. 10,08,000 પ્લસ 1,10,000 એટલે સરવાળો થાય 11,18,000 રૂપિયા. 11,18,000 11,18,000. વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો કેટલો થશે? 11,18,000 રૂપિયા. એની અંદરથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરી દેવાની. 11,18,000 માંથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી કેટલી છે? 60,000 માઇનસ 60,000 માઇનસ 5,80,000 માઇનસ 55,000. રકમ આવે છે 4,23,000. 4,23,000. કયો નફો કહેવાય? આ કાચો નફો કહેવાય, ગ્રોસ પ્રોફિટ. ચલો આ કાચો નફો ક્યાં લખવાનો? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનો. કાચો નફો કેટલા રૂપિયા? 4,23,000, 4,23,000. હવે આનો સરવાળો વત્તા કેટલા કરું? 5,000 વત્તા કેટલા? 11,000. એની અંદરથી ખર્ચા બધા બાદ કરીશું. માઇનસ 12,000 માઇનસ 1,44,000 માઇનસ 80,000 માઇનસ 50,000 માઇનસ 6,000 અને માઇનસ કેટલા? 20,000. 1,27,000 રૂપિયા. એક હવાલો આપણો બાકી રહી ગયો. જુઓ મેં તમને કહેલું હતું. હવે સમજવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોને. અહીંયા ધ્યાન દરેકનું યાદ. ઓકે આપણે બે વસ્તુ આપેલી હતી. જુઓ એક 10%ની બેંક લોન આપેલી હતી. 10%ની બેંક લોન લીધી આપણે 2 લાખની. તો 2 લાખના 10% કરો તો 20,000 રૂપિયા વ્યાજ થાય.
તો 20,000 રૂપિયા બેંક લોનનું વ્યાજ આપેલું છે, એટલે આનું કોઈ તકલીફ છે નહીં. તો બીજી ક્યાં તકલીફ પડી સાહેબ? તો જુઓ 10% ડિબેન્ચરની અંદર રોકાણો કેટલા કરેલા? 1 લાખના કરેલા છે, એટલે ડિબેન્ચરો ઉપર વ્યાજ કેટલા ટકા મળે? 10% મળે. તો 1 લાખના 10% કરું તો ડિબેન્ચર પર વ્યાજ 10,000 મળવું જોઈએ. કેટલું મળવું જોઈએ? 10,000 રૂપિયા. પરંતુ આપણને દાખલાની અંદર જુઓ મળે ડિબેન્ચર પર કેટલું આપેલું છે? 5,000 રૂપિયા આપેલું છે. કેટલા રૂપિયા આપેલું છે? 5,000, જે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુએ લખ્યા. અહીંયાથી હું કેન્સલ કરું, અહીંયા જ લખવાના, પણ કેવી રીતે લખાશે જુઓ. મળેલ ડિબેન્ચર પર વ્યાજ, મળેલ ડિબેન્ચર પર વ્યાજ કેટલા રૂપિયા? 5,000 રૂપિયા કાચા સરવૈયામાં આપેલા છે. ખરેખર ગણીએ તો ડિબેન્ચરમાં રોકાણ 1 લાખનું કર્યું, 1 લાખના 10% કરો 10,000 વ્યાજ મળવું જોઈએ ને. તો 10,000 માંથી 5,000 મળ્યા છે, 5,000 મળવાના બાકી છે, તો મળવાના બાકી હોય પ્લસ કરો. મળવાના જે બાકી હોય એ 5,000 શું કરો? પ્લસ કરો. તો 5 ને 5 કુલ કેટલા થઈ ગયા? 10,000. મળવાના બાકીની બીજી એન્ટ્રી, મળવાના બાકીની બીજી એન્ટ્રી પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. મળવાનું બાકી ડિબેન્ચર પર વ્યાજ, મળવાનું બાકી ડિબેન્ચર પર વ્યાજ કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. હવે આપણે સરવાળો કરીશું નફા નુકસાન ખાતાની જમા બાજુનો. કાચો નફો કેટલો આવ્યો? તો આપણો 4,23,000 રૂપિયા, 4,23,000, હે ને? 4,23,000, 4,23,000 વત્તા 10,000 વત્તા 11,000, આનો સરવાળો થયો 4,44,000 રૂપિયા. 4,44,000. આ બાજુ બી લખીશું આપણે 4,44,000. 4,44,000 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરવાની? 12,000. -12,000, -1,44,000, -80,000, -50,000, -6,000 અને -20,000. ચોખ્ખો નફો વધે 1,32,000 રૂપિયા. ચોખ્ખો નફો કેટલા રૂપિયા? 1,32,000. આ નફો શું થઈ જાય? મૂડીની અંદર પ્લસ થઈ જાય. આ નફાને મૂડીની અંદર શું કરી દેવાનો? પ્લસ. ચોખ્ખો નફો કેટલા રૂપિયા? તો 1,32,000 રૂપિયા, 1,32,000. હવે આનો સરવાળો કરવાનો. જુઓ મૂડી કેટલી? 4 લાખ, મૂડીની અંદરથી ઉપાડ 12,000 બાદ કરી દેવાનો, અને પ્લસ કેટલા કરવાના પાછા? 1,32,000 નફો, એટલે 5,20,000 રૂપિયા આખરની મૂડી મળે, 5,20,000. હવે આનો સરવાળો કરીએ. 5,20,000 માં કેટલા પ્લસ કરવાના? 10,000 વત્તા 2 લાખ વત્તા 85,000 વત્તા 1,000 વત્તા 24,000. આનો સરવાળો થાય છે 8,40,000 રૂપિયા. મૂડી દેવા બાજુ કેટલા આવ્યા? 8,40,000. જો મિલકત લેણા બાજુ પણ આટલો જવાબ મળી જાય તો આપણે 11 ગુણ મળી ગયા. ચલો મિલકત લેણા બાજુ સૌથી પહેલા એન્ટ્રી કેટલી? 95,000 ની. પ્લસ કેટલા કરવાના? 3,60,000 પ્લસ 1 લાખ પ્લસ 1,10,000 પ્લસ 1,70,000 પ્લસ 1 મિનિટ ફરીથી 95,000 વત્તા 3,60,000 વત્તા 1 લાખ વત્તા 1,10,000 વત્તા 1,70,000 વત્તા 5,000, 8,40,000 રૂપિયા. બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો, 11 ગુણ મળી ગયા. કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો. હવે મળીશું આપણે નેક્સ્ટ દાખલાની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર 3જા નંબરનો દાખલો કરીશ. એના પછી છેલ્લા લેક્ચરની અંદર 4થો અને 5મો દાખલો તમને જોવા મળશે. ઓકે, તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલા સાથે. ટાટા, બાય બાય, સી યુ.